સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં વાત કરવાની છે ફોરેસ્ટ ફિઝિકલની। ફોરેસ્ટનું લેખિત ચાલુ છે, મિશ્ર પ્રતિસાદ મળે છે। ઘણા મિત્રોનું કહેવાનું છે કે મોર્નિંગના રાઉન્ડમાં પેપર સરળ હોય છે, બપોરનું થોડુંક અઘરું અને સાંજ પડતા પડતા અતિશય અઘરું થઈ જાય છે। તો ચિંતા કરવાની એટલી બધી જરૂર નથી। જો તમારું પેપર મધ્યમ પ્રકારનું ગયું અથવા તો તમને એવું લાગે છે કે હું પેપરથી સેટિસ્ફાઈડ છું અને જેને પેપર અઘરા નીકળેલા છે, જે બેચ પારીવાળાને, એવા મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। કેમ કે બીત ગઈ સો બાત ગઈ, પણ પક્ષમાં વાત એક છે કે નોર્મલાઇઝેશન થવાનું છે, એટલે મેરિટ છે એના વિશે કંઈ સ્પષ્ટ વાત કરી શકાય એવું છે નહીં। પણ તમને એવું લાગે છે કે મારું પેપર સરસ ગયું છે તો એકદમ સરસ ફિઝિકલની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, અથવા તો આઈ થિંક કે તમારી તૈયારી ફિઝિકલની ચાલુ હોય। તો આવી જ કંઈક ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં। ફોરેસ્ટ ફિઝિકલને લઈ અને પ્રેક્ટિસ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની છે, પણ એના પહેલાં આ મુદ્દા ઉપર જ ચર્ચા કરી લેવી બેટર છે। પછી કેટલીક વાતો છે એને કરીએ કે ફોરેસ્ટનું ફિઝિકલ ક્યારે આવી શકે, આના વિશે આપણી આગળ કોઈ સ્પષ્ટ માહિતી છે નહીં, કહી ન શકાય। પણ ફોરેસ્ટનું ફિઝિકલ કયા પ્રકારનું હોવાનું, આ ફિઝિકલમાં કંઈ ચેન્જ છે કે કેમ, એમાં મેં કેટલાક મિત્રોને ફોન કર્યો। એમાં ફોરેસ્ટર મિત્રો પણ હતા, બીટગાર્ડ મિત્રો પણ હતા અને આરએફઓ પણ એક હતા। તો એનું એવું કહેવાનું છે વ્યક્તિગત રીતે કે જેવું જાહેરાત હતી આ જ પ્રકારનું ફોરેસ્ટનું ફિઝિકલ આ વખતે રહેવાની પોસિબિલિટીઝ છે। ઓફિશિયલી કંઈ કીધું નથી કે એટલે આપણે જૂનું જે ગ્રાઉન્ડ ફોરેસ્ટનું હતું એવું જ આપણે ફેસ કરવાનું છે એવું માનવાનું છે। તો ફિઝિકલ ફોરેસ્ટનું થોડુંક ડિફિકલ્ટ, અને ગુજરાતમાં જેટલી પણ ભરતીઓમાં ફિઝિકલ ટેસ્ટ લેવાય છે એમાં સૌથી અઘરા પ્રકારનું ફિઝિકલ હોય છે। તો થોડુંક વધારે ડિટર્મિનેશનની જરૂર હોય છે। એવું નથી કે 5 કિલોમીટર કે 1600 મીટર પૂરું કરી દીધું તો કામ થઈ ગયું। કયા પ્રકારનું ફિઝિકલ રહેતું હોય છે એના ઉપર થોડીક ચર્ચા કરી લઈએ। જનરલી બધા મિત્રોને ખબર છે, છતાં પણ વાત કરી લઈએ કે ભાઈઓ માટે 1600 મીટર રનિંગ છે, 6 મિનિટમાં પૂરું કરવાનું છે। એના પછી 15 ફૂટનો કૂદકો લગાવવાનો છે, એમાં તમને 3 પ્રયત્ન આપવામાં આવશે। લાંબા કૂદકા, ઊંચા કૂદકા માટે અલગ અલગથી વિડીયો આપણે આપશું। 4.3 ફૂટ ઊંચો કૂદકો લગાવવાનો છે, એમાં પણ 3 પ્રયત્ન કરવાના છે, પહેલો, બીજો અને ત્રીજો પ્રયાસ। પણ પ્રેક્ટિસ જ એવી કરવાની કે પહેલી જ વારમાં આપણે હુરિયો બોલાવી દઈએ। 18 ફૂટની રસાચળ, એમાં પણ 3 પ્રયત્ન કરવાના છે। 8 વખત 8 પુલઅપ્સ, 3 પ્રયત્ન। ઊંચાઈ 163 સેન્ટીમીટર છે, પોલીસ કોન્સ્ટેબલ કરતાં અહીંયા 2 સેન્ટીમીટર ઓછી રાખેલ છે। એસટી ઉમેદવારોએ 155 સેન્ટીમીટર, વજન 50 કિલો, છાતી 79 થી 84। તો આ કંઈક ફોરેસ્ટ ફિઝિકલના પેરામીટર્સ છે ભાઈઓ માટે। આવા જ પેરામીટર્સ બહેનો માટે અલગ છે। 800 મીટરનું રનિંગ છે 4 મિનિટમાં, 9 ફૂટ લાંબો કૂદકો છે, 3 પ્રયત્ન છે, એમાં પણ 3 ફૂટ ઊંચો કૂદકો છે, આમાં પણ 3 પ્રયત્ન છે। ઊંચાઈ 150 સેન્ટીમીટર, એસટી ઉમેદવાર બહેનો માટે 145 અને વજન 45 કિલોના ક્રાઇટેરિયા છે। હવે કેટલીક મહત્વની વાત કરીએ કે ફિઝિકલ ક્યારે અને કેવું, તો એ આગળ ચર્ચા થઈ ગઈ આ મુદ્દાની વિડીયોની શરૂઆતમાં કે ફિઝિકલ ક્યારે અને કેવું એના વિશે સ્પષ્ટ ન કહી શકાય। પણ આપણે એવું માનીને બેઠું રહેવાનું નથી કે ફિઝિકલ છે એ પછીથી દૂર હોય, પાછળ હોય। કેમ કે ફોરેસ્ટનું ફિઝિકલ છે એ સરળ હોતું નથી। મારો ભૂતકાળનો અનુભવ છે, 3 વખત ફિઝિકલ મેં આપેલ છે, 1 વખત ફેલ થયો, 2 વખત એમાં પાસ થયેલ છે। તો હું જે વખતે ફોરેસ્ટ ફિઝિકલ આપવા ગયેલ હતો ત્યારે 100 વ્યક્તિઓ 1600 મીટર દોડવા ઉતર્યા હતા, એમાંથી ગ્રાઉન્ડ પાસ કરતાં 5 કે 7 મિત્રો વધ્યા હતા। તો આંખ ખોલીને સ્વીકારવાની વાત છે કે ફોરેસ્ટનું ફિઝિકલ એકદમ સરળ હોતું નથી। એટલે અત્યારથી જ તમારે આયોજનબદ્ધ રીતે ફિઝિકલની તૈયારી કરવી જોઈએ, કરવી પડે। જો તમારા સારા એવા માર્ક્સ થતા હોય, તમને કોન્ફિડન્સ હોય તો ફિઝિકલની તૈયારીમાં લાગી જવું જોઈએ। એવી તૈયારી કરવાની, એવું આયોજન કરવાનું કે લાંબા સમય માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે તો થકાય નહીં। લેખિત પૂરી પણ વાંચવામાં આપણે પોરો ખાઈ જવાનો નથી। એવું નહીં માનવાનું કે ફોરેસ્ટનું ફિઝિકલ સરસ જતું રહ્યું, ફોરેસ્ટનું લેખિત એકદમ સારું ગયું તો હવે વાંચવાની જરૂર નથી, આપણે ફિઝિકલમાં લાગી જવું જોઈએ। કેમ કે સારા માર્ક્સ હોવા છતાં પણ તમે ફિઝિકલમાં ફેલ થાવ તો એનો અર્થ રહેવાનો નથી, અને નબળા ગુણ હોવા છતાં પણ ફિઝિકલ છે એમાં પાસ થાવ તો પોસિબિલિટીઝ છે અહીંયા તમારા સિલેક્શનની। તો ધ્યાન રાખવાનું છે, જે મિત્રો લેખિત પરીક્ષા પૂરી કરી દીધી છે આવા મિત્રોએ સેટિસ્ફાઈ થવાનું નથી।
કેમ કે જો તમારો ગોલ છે એ સરકારી નોકરી માત્ર જ હોય તો CCE પણ છે અને પોલીસ ભરતી પણ છે, તો આમાં લાગી જવાનું, પોલીસમાં લાગી જવાનું છે સારી રીતે, કોન્સ્ટેબલ PSI તમારો જે કંઈ પણ ટાર્ગેટ હોય. પણ તમારું એવું માનવાનું હોય કે માત્ર ફોરેસ્ટ અને ફોરેસ્ટ, અધરવાઇઝ બીજી નોકરી અથવા તો બીજું જીવન, બીજી બાબતો મને સ્વીકાર્ય છે, અન્ય ખાતામાં તમારે જવું જ ન હોય, માત્ર ફોરેસ્ટમાં જ જવાનું હોય, તો પછી એ તમારી વિશ છે. પણ મારી દ્રષ્ટિએ જો નોકરીનું મહત્વ હોય તો લેખિત પૂરી થઈ ગઈ ફોરેસ્ટની, હવે વાંચવામાં CCE પોલીસ કોન્સ્ટેબલમાં તમારે એકદમ સારી રીતે લાગી જવું જોઈએ. હવે પહેલેથી જ અનુકરણ કરીને પ્રેક્ટિસ ન કરવી. આ બધા મુદ્દાઓ આગળના વિડીયોમાં લીધેલા છે, બટ નવા વિડીયોની ડિમાન્ડ હોય છે તમારા તરફથી, ઓલ્ડ વિડીયો કોઈ જોતા હોતા નથી, તો એની જ આપણે ચર્ચા કરશું, રિપીટ કરશું કે પહેલેથી જ અનુકરણ કરીને પ્રેક્ટિસ ન કરવી. આનો મતલબ એવો થાય, અનુકરણનો મતલબ કે બે મિત્રો તૈયારી કરતા હોય તો એકની પેસ છે, એકનું 1600 મીટર છે, એક ભાઈનું 1600 મીટર છે એ 8 મિનિટમાં થતું હોય ને એક ભાઈનું 1600 મીટર છે એ 6 મિનિટ ને 5માં થતું હોય, તો એકબીજાનું અનુકરણ નહીં કરવાનું. જેનું ટાઈમિંગ વધારે આવે છે એની શરૂઆતમાં ધીમી પ્રેક્ટિસ કરવાની છે, પછી ધીમે ધીમે એને અપગ્રેડ કરવાની છે. એટલે પહેલેથી જ અનુકરણ નહીં કરવાનું. આપણું જેવું લેવલ છે, આપણું જેવું સ્ટેમિના છે, આપણો જેવો અનુભવ છે એમ ધીમે ધીમે પ્રેક્ટિસને ઉપર લઈ જવાની, નહીતર મહાભયંકર ભૂલ થઈ જાય. યુટ્યુબમાં સર્ચ કર્યું 1600 મીટરનું શેડ્યુલ, અને જે શેડ્યુલ બનાવનાર હોય એ શેડ્યુલ આપેલું હોય, એની સારી એવી પેસ કે 3.5ની પેસથી દોડતા હોય, 3.25ની પેસથી દોડતા હોય એવું શેડ્યુલ હોય, અને આવા શેડ્યુલને આપણે તરત જ ફોલો કરીને લાગી જાય એટલે 2 દિવસમાં પગ થઈ જાય એકદમ ટાઈટ અને આપણે ખાટલાવશ થઈ જાય અને પ્રેક્ટિસ બગડે 10 દિવસની. એટલે આવું નથી કરવાનું, અનુકરણ નહીં કરવાનું, તમારી ઓવન સ્થિતિ મુજબ આઈડિયોલોજી બનાવીને આગળ હાલવાનું છે. રનિંગના શેડ્યુલને ફોલો કરતા પહેલા જરૂરી ફેરફાર કરવા. આગળ મેં વાત કરી એમાં જ મુદ્દા આવી ગયા. દાખલા તરીકે 1600 મીટરનું તમે ક્યાંયથી શેડ્યુલ લવ છો, શેડ્યુલ ઉપાડો છો, તો એમાં ક્યાંય લખેલું છે કે 4ની પેસથી એટલું દોડવું, એટલા કિલોમીટર લોંગ રન કે વોટેવર કંઈ પણ, અથવા તો 400 મીટરનું રેપિટેશન છે એનું ટાઈમિંગ તમારે 1:30 રાખવું, 1:20 રાખવું, આવું શેડ્યુલમાં કીધેલું હોય તો શેડ્યુલમાં હંમેશાને માટે ચેન્જ કરવાના હોય છે. કોઈ વ્યક્તિ તમને 1:20માં દોડવાનું કહે અને આપણાથી 1:30માં પૂરું ન થતું હોય ને 1:20નું પહેલું રેપિટેશન મારીએ ને ત્યાં ધબોઈનમો થઈ જાય ગ્રાઉન્ડમાં. એટલે ખાસ કાળજી રાખવાની છે કે રનિંગના શેડ્યુલને ફોલો કરતા પહેલા તમારે એને તમારી રીતે મોડિફાઈ કરવું જોઈએ અને ધીમે ધીમે બોડીને બર્ડન ન આવે એવી રીતે આગળ લઈ જવું જોઈએ. પોતાની ક્ષમતા મુજબ પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે વધારો કરવાની વાત થઈ ગઈ. રનિંગને વધારે સારું બનાવવું. મારી દ્રષ્ટિએ પોલીસ કોન્સ્ટેબલના ફિઝિકલમાં રનિંગનું સારું એવું મહત્વ છે. કેમ કે જો રનિંગ જ પાસ નહીં થાય તો આગળના એકેય પેરામીટર ફેસ કરવા જ નહીં મળે. એટલે રનિંગમાં સુપર મહેનત કરવાની છે તમારે. અને તમારું રનિંગ છે એ કયા પ્રકારનું હોવું જોઈએ. રનિંગમાં માની લઉં કે તમને 6 મિનિટ આપેલી છે તો તમારે ગ્રાઉન્ડમાં, અહીંયા ભલે તમે પ્રેક્ટિસમાં 5-15નું કૌતુક બતાવતા હોય, પણ પ્રેક્ટિસમાં તમારે શક્તિ અને ઉર્જાને બચાવવાની છે. તો રનિંગમાં સુપર પરફોર્મન્સ આપવાનું છે તમારું. જેવું સારું રનિંગ, જેવું સારું સ્પ્રિન્ટિંગ, એવો જ તમારો લોંગ જમ્પ હોવાનું. તો રનિંગ ઉપર પૂરેપૂરું ફોકસ રાખવાનું છે, કેમ કે એના ઉપર પછીના આખા ફિઝિકલના પેરામીટર્સ તમને ફેસ કરવા મળશે. મિનિટના સમયનો લાભ લેવો. મિનિટના સમયનો લાભનો અર્થ એવો થાય છે કે તમે 1600 મીટર પૂરું કરી દેશો પછીથી તમારે લોંગ જમ્પમાં જવાનું. અત્યાર સુધી આવું રહ્યું છે કે 1600 મીટર પૂરું થઈ જાય પછી લોંગ જમ્પ. અને 1600 મીટરમાં શું થાય કે 1600 મીટર આપણે એકદમ સ્પ્રિન્ટ આપી દીધી હોય તો પછીથી શરીરને રિકવર થવાનો થોડોક સમય રહે છે, લાગે. તો એમાં અલગ અલગ થોડુંક ચિત્ર ગ્રાઉન્ડ ઉપર આધાર રહે કે કેટલો સમય તમને વચ્ચે મળી રહી છે. જનરલી મળી રહેતો એ બહુ વાંધો નથી આવતો, પણ છતાં પણ તમારે 6 મિનિટની નજીક જેમ પૂરું થાય એમ કરવાનું. પણ હા, આ બધી તમે પ્રેક્ટિસ છે એમાં અમલ કરેલો હોવો જોઈએ. આગળથી તમે આના ઉપર પ્રયત્ન કરેલા હોવા જોઈએ. નવા અખતરા ગ્રાઉન્ડમાં નહીં કરવાના. એ બધી અખતરા અહીંયા કરી લેવાના, નહીં તો મોટો ખતરો ઊભો થઈ જાય. એટલે તમે અહીંયા 5:30માં પૂરું કરો છો ફિઝિકલ તમારું 1600 મીટર, તો ગ્રાઉન્ડમાં એવું નહીં કરવાનું. ગ્રાઉન્ડમાં પ્રયત્ન કરવાનો કે તમારા માટે તમારું જે ટાઈમિંગ છે એ 5:45, 5:50 અથવા તો ઇન ટાઈમ છે એ તમે પૂરું કરી લો. કહેવાનો મતલબ એવો છે કે આગળના ગ્રાઉન્ડ માટે તમારા શરીરમાં ઉર્જા બચી રહી આ પ્રકારની તમારી પ્રેક્ટિસ છે એ 1600 મીટરની હોવી જોઈએ. તો આ યાદ રાખવાનું છે. પછીના પેરામીટર્સ પાછળથી એડ કરવા. ધેટ મીન્સ કે એનો અર્થ એવો થાય કે અહીંયા તમારે માત્ર ને માત્ર દોડની પ્રેક્ટિસ કરવાની નથી. તમારે પ્રેક્ટિસ કરવાની છે લોંગ જમ્પની, તમારે પ્રેક્ટિસ કરવાની છે હાઈ જમ્પની, રસ્સા ચડની, પુલઅપ્સ, બધું. તો પહેલાં તો તમારું રનિંગ જ ફિક્સ નહીં હોય, સારું નહીં હોય, તો બીજા પેરામીટર્સનો કોઈ અર્થ રહેતો નથી. એટલે તમારું રનિંગ સરસ કરી લો.
રનિંગ એક વખત સરસ થઈ જાય, થોડુંક એવરેજ રનિંગ થઈ જાય, પછી બીજા પેરામીટર્સ એડ કરો. લાંબો કૂદકો, ઊંચો કૂદકો. સવારના તમે પ્રેક્ટિસ કરવા ગયા 1600 મીટરની એકદમ તાણીને ખેંચીને પ્રેક્ટિસ કરી અને તરત જ પછી તમે સીધા હાઈ જમ્પ, લોંગ જમ્પમાં લાગી જાઓ તો ત્યાં તમારું પરફોર્મન્સ એકદમ તમને ડાઉન જોવા મળે. એટલે પોસિબલ હોય તો પહેલાં રનિંગને સુપર કરી લો, અને રનિંગ છે એ તમે મોર્નિંગના કરતા હોય તો ઇવનિંગના તમે લોંગ જમ્પ, હાઈ જમ્પ, રસા ચડીની પ્રેક્ટિસ કરી શકો. એટલે કહેવાનો અર્થ એવો છે કે બેલેન્સ જાળવવાનું છે અહીંયા તમારે. તમારા રનિંગનું, લોંગ જમ્પનું, હાઈ જમ્પનું અને રસા ચડનું આ બધાય પેરામીટર્સમાં તમારે પાસ થવાનું છે. એટલે તમારે આની પ્રેક્ટિસ કરો એમાં પણ બેલેન્સ જાળવવાનું છે કે પ્રેક્ટિસમાં તમને ક્યાંય લોસ ન જાય, મોરલાઇઝ, ડિસમોરલાઇઝ આવું કંઈ ન થઈ જાય. એટલે રનિંગને સૌથી વધારે મહત્વ આપો. પછીના જે પેરામીટર્સ છે એમાં કા લોંગ જમ્પ કા હાઈ જમ્પ. આ સમસ્યા છે આ ગ્રાઉન્ડની કે એક વ્યક્તિ લોંગ જમ્પમાં સુપર હોય છે અને હાઈ જમ્પમાં પ્રોબ્લેમ હોય, અને કોઈ વ્યક્તિનું લોંગ જમ્પ અને હાઈ જમ્પ બે મસ્ત હોય તો એનું રનિંગ ડાઉન હોય. એટલા માટે જ તમારે આ પેરામીટર્સમાં એકદમ ધ્યાન રાખી કાળજીપૂર્વક બેલેન્સ જાળવવાનું છે, ફિઝિકલના માર્ક્સ ન હોવાથી. હવે આ વાત તો અગાઉની હતી, પણ અહીંયા પણ હું એને એડ કરું કે પાસ આઉટ કરવાનું છે. ફિઝિકલના માર્ક્સ તમને હવે મળવાના નથી, એટલે તમારે એની મર્યાદામાં અને પાસ થઈ જાય ને એટલી પ્રેક્ટિસ કરવાની છે. વધારે દોડધામ કરવાની નથી. મેં તમને કીધું એમ કે આપણે 5 મિનિટમાં અથવા તો 4:49માં પૂરું કરી અને કંઈ હાંસલ નહીં થઈ જાય એટલે ફિઝિકલના માર્ક્સ નથી, પણ પાસ કરવું એ બહુ મોટી ચીજ છે. એટલે એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની. ઊંચો કૂદકો. ઊંચા કૂદકા માટે બેઝિકલી કેટલીક ચીજો છે એ હું તમને કહી દઉં. આના માટે અલગથી વિડીયો આપીશ, વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, વિડીયો લંબાઈ જાય. તો ઊંચા કૂદકામાં તમારે પહેલાં તમારી પદ્ધતિ ગોતવી પડે કે તમે ક્રોસમાંથી દોડીને એની અલગ અલગ પદ્ધતિઓ છે. તમે સારું જમ્પ કરી શકો, સીધા દોડીને સારું જમ્પ કરી શકો કે કઈ રીતે. એટલે ઊંચા કૂદકા માટે તમને સુટેબલ, તમને ઊંચો કૂદકો મારતી વખતે મજા કેમ આવે એ પદ્ધતિને તમારે અપનાવવાની છે. અને રેગ્યુલર રનિંગ સિવાયના સમયે તમારે આની પ્રેક્ટિસ કરવી જોઈએ હમણાંથી. પછી થોડોક સમય પ્રેક્ટિસ કરી લો અને જેમ જેમ તમારો સમય આગળ વધતો જાય એવી રીતે તમારી પ્રેક્ટિસને જેમ તમારે ગ્રાઉન્ડમાં કરવાનું છે એવી જ રીતે ઢાળતું જવાનું છે. તો જેમ સમય નજીક આવતો જાય, તમારું બોડી સ્ટેબલ થતું જાય, એમ રનિંગ પછી ઊંચો કૂદકો, લાંબો કૂદકો આ બધું એડ કરતું જવાનું અને એકી સાથે બધું પૂરું કરવાનું. કેમ કે હું કહું છું પ્રેક્ટિસમાં અલગ કરો, પણ ફિઝિકલમાં તો આપણે એકી સાથે બધું કરવાનું છે. તો જલ્દીથી જ તમે એવી પ્રેક્ટિસ કરી લો કે 1 by 1 બધું તમે અહીંયા જ કરતા થઈ જાઓ. અને લાંબો કૂદકો, એના પછી વાત કરીએ લાંબા કૂદકાની. તો લાંબા કૂદકામાં સ્પષ્ટ વાત છે કે જો તમારું રનઅપ બરાબર નહીં હોય તો લાંબો કૂદકો છે એ બરાબર ફિટ નહીં હોય. તો લાંબા કૂદકાની પણ સારી એવી પ્રેક્ટિસ કરો. લાંબા કૂદકા અને ઊંચા કૂદકાની પ્રેક્ટિસ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારો જે ખાડો છે એ સારો હોય, એની અંદર તમને ઇન્જરી ન આવે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રેક્ટિસ કરતી વખતે તમારા શરીરને બચાવવું એ સૌથી મોટી વાત છે. એટલે ધ્યાન રાખવાનું છે લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં ઇન્જરી ન આવે, ધ્યાન રાખવાનું. સારો એવો ખાડો, સારી એવી જગ્યા પસંદ કરવાની હોય છે. આજુબાજુમાં તૈયાર હોય તો ક્યાંક ગોતી લ્યો. નહીંતર અમે જ્યારે તૈયારી કરતા ભૂતકાળમાં ત્યારે ગામમાં સોલ્જરી કરીને સરસ મજાનો ખાડો જાતે બનાવેલો હતો, તો આવું પણ કરી શકાય. રસાચળની પણ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. રસાચળ તમને ફાવે છે, 2-3 વખત પ્રેક્ટિસ કરી લો, તમને એમ થાય કે આમાં તો આપણે ફિયરલેસ છે, સરસ કામ થઈ જાય છે, તો આની પ્રેક્ટિસ બહુ કરવાની જરૂર નથી. પણ હા, તમારાથી ચડાતું નથી અને તમે સ્ટ્રગલ કરો છો તો આની પ્રેક્ટિસ પણ સારી એવી કરવાની. કોઈ વૃક્ષ ઉપર સારો એવો રસ્સો બાંધવાનો અને પછી પ્રેક્ટિસમાં મંડી પડવાનું. પુલઅપ્સ જો તમારાથી થઈ જાય તો કોઈ સમસ્યા નથી, દંડ જેને આપણે કહીએ. પણ ન થતા હોય તો પુલઅપ્સની પણ પ્રેક્ટિસ તમારે કરવાની. બધાય માટે અલગ અલગ વિડીયો આપશું આપણે, એટલે એમાં વાત કરીશું. લોઅર બોડી એન્ડ અપર બોડી વર્કઆઉટ ખાસ ધ્યાન રાખજો. ફરી વખત કહી દઉં કે 1600 મીટર કે 5 કિલોમીટરની વાત નથી. ફોરેસ્ટનું ફિઝિકલ એટલે તમારા આખા બોડીને તમારે કામે લગાડવાનું છે. તમારા હાથથી તમારા બોડીને ઉપર લઈ જવાનું છે, તમારા પગથી તમારે દોડવાનું છે, અને પગથી જ ઊંચો કૂદકો અને લાંબો કૂદકો બધું લગાડવાનું છે. તો અહીંયા લોઅર બોડી એટલે કે કમરથી નીચેના તમારા પગનું પણ કામ છે, અને અપર બોડી એટલે કે પૂરેપૂરું હાથનું પણ કામ છે. તો લોઅર બોડી વર્કઆઉટ અને અપર બોડી વર્કઆઉટ પણ કરવા જોઈએ. દિવસમાં એકાદ સમય છે, એકાદ અઠવાડિયાનો એક દિવસ તમે રાખો કે તમે અપર બોડી વર્કઆઉટ કરતા હોય, લોઅર બોડી વર્કઆઉટ કરતા હોય. કેમ કે ફોરેસ્ટનું ફિઝિકલ પાસ કરતી વખતે તમારા પૂરેપૂરા શરીરની સ્ટ્રેન્થ છે એ માગી લેતી હોય છે. ખાવાનું, ખોરાક જરૂર ન લાગતી હોય તો કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. નેચરલ ખોરાક ખાતા હોય એ ખાઓ, પણ તમને ક્યાંક જરૂર લાગતી હોય તો ખોરાકમાં ચેન્જ કરવો જોઈએ થોડો ઘણો. સ્ટેમિના ઘટતું હોય તો એમાં ખજૂર આવે, ચણા આવે, ઘણું બધું. આના માટે અલગ અલગ વિડીયો છે તમે જોઈ શકો. તો આના ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. તો ગયા વખતે વાત કરી હતી એ જ આ વખતે ફરી વખત વાત કરી દઉં.
ફોરેસ્ટ ભરતી માટે ફોરેસ્ટ માટે તૈયારી કરે છે એવા મિત્રો અથવા તો પોલીસની તૈયારી કરતા હોય તો આવા મિત્રો માટે પણ, કેમ કે પોલીસમાં પણ ફિઝિકલ છે એ પહેલાં જ આવવાનું છે. પોલીસનું ફિઝિકલ પોલીસના મેદાનની તૈયારી અને ફોરેસ્ટના મેદાનની તૈયારીના બેલેન્સ કેમ કરવું એના ઉપર પણ એકાદ ચર્ચા આપણે કરશું. પણ અહીંયા તો વાતનો અંત આપણે કંઈક આવી રીતે કરીએ કે રોજ રખેંગે મેદાન પર કદમ, કે રોજ રખેંગે મેદાન પર કદમ, પીછે નહીં હટેંગે અબ હમ, ક્યોંકि બંદે में है કાફી દમ. હવે એ તો તમારા ઉપર આધાર છે, મારે તો બોલીને નીકળી જવાનું છે, કામ તમારે ગ્રાઉન્ડમાં જઈને કરવાનું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.